હાલો જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને કેવો મસ્તીનો રેડો આવે જો અત્યારે આવે છે. આ કેટલા દિવસ આજ એટલો દેખાણો એમ જો વરસાદ આવે છે અમારે. આ દશામાનો દિવસ આ સહેલો દિવસ છે. અમાથી ચાલુ અમાથી જે રહેતા હોય ને એને આ સહેલો દિવસ ગણાય. એટલે આ 10 દિવસ થઈ ગયા છે ને 10મે દિવસે વરસાદ આવ્યો અમારે જો. હાલો જો અત્યારે 11:15 વાગી ગયા છે ને હવે આપણે દાળનો વઘાર મારવાનો છે. અને આપણી દાળ પેલા લાઈટ કરું. આપણી દાળ સરસ મજાની મસ્તીની ચડી ગઈ છે જો. ટમેટું મરચું કોથમીર આપણે એવું બધું નાખી દીધું છે અને લીંબુ સુધાર લીધું છે અને આપણે તેલ મૂકી દીધું છે અને હવે આપણે વઘાર મારશું. લીમડો નાખી મસાલો નાખી વઘાર મારી દઈ પછી દાળ ઉકળે એટલે તમને બતાવું કેવી સરસ મજાની અડદની દાળ છે. હાલો જો સરસ મજાની અડદની દાળ આપણી ઉકળી ગઈ છે જો કેટલી મસ્ત ઉકળે છે. બહુ તીખી નથી કર્યું. અમિતના પપ્પા ખીજાય છે. હવે આવી કાંક સરસ મજાની દાળ આપણી ઉકળી ગઈ છે. તો ગેસ ધીમો કરી નાખવી. અડદની દાળ હોય ને બાજરાનો રોટલો હોય તો કેવી મજા આવે. તો આપણો બાજરાનો લોટ પણ દળાઈ ગયો છે. ખુલે નહીં મારતી દો માંડ માંડ ખુલે ને દળાઈ ગયું છે હોતે. જો બાજરાનો લોટ પડ્યો છે આમાં. હવે આપણે બાજરાના રોટલા ઘડી નાખી. દાળ થઈ ગઈ છે તૈયાર વઘારે ઉકળી કમ્પ્લેટ. જો આ બધું ખોલેલું પડ્યું છે. આ ખોખું કાઢી લીધું છે અને હવે આપણે બાજરાના રોટલા લોઢીમાં નથી ગળવા આપણે તાવડીમાં બનાવવાના છે. તો આપણે તાવડી પણ અહીં પડી છે. જયસ પડી છે. આપણે તાવડી રાખી છે. ઓલો સૂલો હતો ને ત્યારની તાવડી છે એટલે બાજરાના રોટલા કરાય ને એની માથે લોઢીમાં બનાવીને એટલે નથી સારા થતા બળી જાય છે બહુ. તો આપણે બનાવી નાખી બાજરાના રોટલા. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરામાં જો આવી કાંક સરસ મજાની અડદની દાળ બનાવી છે. ઘાટી બનાવી છો આસી નથી બનાવી. જો મરચાં ટમેટા કોથમીર લીમડો નાખીને આવી સરસ મજાની અડદની દાળ બનાવી છે. અને આજે તો દાળ છે એટલે બાજરાના રોટલા બનાવ્યા છે. આપણે શાક બનાવ્યા જો 2 તળિયા પીડા છે 2 અને રોટલી છે ઘઉંની અને સાસ. તો આમાં તો કાંઈ આઠનું ખાવાની મજા ન આવે તો આપણે આ ડુંગળી સુધારીને ખાવાની છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો અમિત ને હિરલ આવી ગયા છે ભણીને અને અમે તો ખાઈ લીધું. તો એ ભાઈ આવ્યા અને આવો કાંક ભાગ લઈ આવ્યા. જો ટેસ્ટી ગાંઠિયા અને બિસ્કુટ તો કેટલું મસ્તીનું છે. હજી બાકી રહી જતા કાંઈ નતું એટલે તો એ આવીને લેવા ગઈ. એમ જો ભણીને આવીને પાછી ગઈ લેવા. હું લઈ આવી બધા અમારા હાવ નાની છે. એમ જુઓ ખાવા ટાણી જાવ ભેગું જોઈ કા. હા જો નહીં ખાય હેઠા જો આપણે જો અમિતના પપ્પા કંટોલા કેવા મસ્તીના લઈ આવ્યા છીએ. અને આપણે એક બે તો જો લાલ કંટોલા થઈ ગયા પાકી ગયેલા એ પણ સુધાર્યા છે. કેટલા મસ્તીના છે. આપણે આજ તો કંટોલાનું શાક બનાવવાનું છે. મને એમ થયું કે આપણે ભરીને શાક બનાવો. ભરીનમાં એમાં એવું છે થોડા કંટોલા મોટા છે. જો બીજા આવડા એને કેમ ભરવા જો. તો મેં કીધું આપણે કટકીનું શાક બનાવી તો કટકીનું બનાવવું છે. ભરેલા કંટોલાનું શાક નથી બનાવવાનું. જો આવું સરસ મજાની કટકી કરી અને આપણે જો બનાવશું. અને અમિતના પપ્પા ગુંદા લઈ આવશે તો આપણે ગુંદાનો સંભારો પણ કરશું. એ ઓલા ગુંદા પડ્યા લેતી કેવા મસ્તી ના જો ગુંદા લઈ આવશે. અમિતના પપ્પા ગુંદા લઈ આવ્યા અને ડાળે ફૂલ લઈ આવ્યા તેમાં જો પાંદડા હોય. અને અટાણે સોમાના હોય નહીં પણ આનો સંભારો એટલો મીઠો થાય કે એની વાત પૂછો. સમજો કેવા મસ્તી છે. આપણે સંભારો પણ કરવો છે. આ જો
મળે નહીં ગુંદા આ તો કેમય આ વંશ છે નકર અટાણે ન હોય શાળે જ ગુંદા હોય ત્યાં સુધી ગુંદા મળે જ નહીં અને આ તો અમિત નંબર કેવાય કઈ કરતો કાદળ જાય એવું કઈ કે આ એવા આ ઈ છે એટલે આટાણે ગુંદા લ્યો ને અટાણે ગમે ત્યાં તમે જોશો 12 માસ ગુંદો હોય જ નહીં તો આપણે જો આનો સરસ મજાનો આપણે સંભારો કરી નાખીશું કેટલા મસ્તી નાખી જો તો કોને કોને ગુંદાનો સંભારો ભાવે છે તો કોમેન્ટ કરજો કંટોલાનું શાક કોને કોને ભાવે છે તોય કોમેન્ટ કરજો કરે લાગે કા મમ્મી હા તો આ મારા એવું ને કે કોથું લેવા કા કે હમી કંડા ગયા આવડા પીળા પીળા પાન હોય ને કે કાઢી નાખીએ એટલે આપણે આવી રીતે કાન કોથું હારી હારી હોય ને લઈ લે કેમ કે ફ્રીજમાં મૂકીએ તો કદાચ સાવ પીળી થઈ જાય એટલે આપણે હારી હારી કોથું લઈ લીધી જો એટલી કાઢી હારી હારી જો અને આવું કાઢી નાખ્યું આવું હોય ને પીળું થઈ ગયું આપ નાખી દેવાનું તો આપણે છે ને આ ફ્રીજમાં હારી કરીને મૂકી ને તો એવી રેલ ઓલી પીળી સારી ગદગદી ગયેલી હોય ને ફેંકી પડી હોય ને તો આ બીજી કોથમી ને બગાડે એટલે આપણે અને હિરલબેન ફ્રીજ સાફ કરે છે જો અને આ જો હિરલબેન ફ્રીજ સાફ કરે છે કા હિરલ હા જો મારે કોથમી સાફ કરી દીધી ને મમ્મી કહે કે થોડી ફ્રીજમાં બધું મારી દે ને તો આવું કંઈક આપણે સરસ બધું મારી દઈશું એટલામાં બધું ભરાઈ ગયું છે ને એટલામાં કંઈક મારી દઈશું નકર બસ બહુ ઝાઝી ઘણી ખુલ્લું રાખવી ને તો પછી પાણી પેટી હોય ને ભરાય આમાં હોત જ ટીપા પડવા પડે પાણી કાંઈ અમારે પાણી ટીપા પડવા મળે આમાંથી ખુલ્લું રાખી તો આપણે ફ્રીજ સાફ કરી નાખ્યું છે અને બકાલું પણ થઈ રહ્યું છે એક રીંગણા પીડા છે બટેટા છે ગુંદાનો સંભાર પર ગુંદા છે લીમડો છે અને કંટોલા અને હવે આપણે જો કોથમી પૂળો બાંધી લીધો છે તો પૂળો પણ ઈલામાં મૂકી દે કાઈ અને લીંબુ જો આમાં કેટલા બધા પીડા છે લોટ બાંધવા લાગે સંભારો શાક ને કરી દીધું હિરલબેને બનાવવાની રોટલી અને ઘરથી ચાલુ છે એટલે અવાજ તમને થોડો ઓછો આવશે અમારો હાલો જો દવણું દળાઈ ગયું છે અને એટલા ઘવર્યા છે આપણે ગાળામાં જો ગાળામાં હું ખાણામાં તો મેં કીધું ઘડીક અવાજ આવે છે ને બહુ તો ઘડીક બંધ કરી દો અને વિડીયો ઉતારવો એટલે આપણે જો શાક અને ગુંદાનો સંભારો કરી નાખ્યો છે અને હિરલબેન બનાવે છે રોટલી અને આજ તો જો લોઢીમાં નથી તાવડીમાં રોટલી કાઈ રે હા જો લોઢી કરતા તાવડીમાં રોટલી કેવી મસ્ત બનાવી રે ઓરામાં છે ને ઘા તપી જાય ને એટલે બળી જાય રોટલી હા જો અને એટલો જ લોટ બાંધ્યો છે કેમ કે એક તો બાજરાનો રોટલો પડ્યો છે એટલે હું બાજરાનો રોટલો ખાઈ મને માર ખાવ એ કે માર ખાવશે બપોરે ને આપણે દઈએ તો ન ખાય નહીં માર નથી ખાવ આજ કે માર ખાવ કાંઈ વાંધો નહીં જો આમાં સંભારો બની ગયો છે હિરલબેન તો ભગે છે હો પછી આપણે ખોલશું ખાલી એવા ગુંદા સંભારો છે અને આમાં શાક કરી નાખીએ છીએ રોટલી બની જાય પછી આપણે વાળું કરવા જઈએ અને અમિતના પપ્પા વાડિયા આવી ગયા છે ને ગાગર પાણીની લઈને આવે છે ગરમ કરવા જવો હે નાવું છે એ અમાર કાઢા પાણી નાય નહીં એવું નથી બંધ કઈને ઘડી કેલા મજા જેવું નથી ને માર હા નકર તું કાઢે પાણી જ નાતો અને ગાગર ભરીને આગળ ગેસ ઉપર મૂક દે હો જો આ મૂકી આ ગાગર અમારી બેવડી વળી ગઈ છે તો અમે સ્પેશિયલ એમાં પાણી ગરમ કરવાનું કરી નાખ્યું જો વાળુમાં સરસ મજાનું આવું કટોલાનું શાક બન્યું છે અને ગુંદાનો સંભારો છે અને આમાં છે સાઈસ અને પછી આમના પ્લેટ દીધી છે અને રોટલો જ કરવામાં છે હિરલબેનને ખાવાનું તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ રાખ અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો